વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલ લાયન્સ ક્લબ પરિવાર દ્વારા ભવ્ય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. કલોલ શહેરમાં સામાજિક સેવા સાથે સાથે સૌહાર્દ અને એકતા વધારવાના હેતુસર લાયન્સ ક્લબ પરિવાર દ્વારા એક ભવ્ય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 5 એપ્રિલ 2026ના રોજ સાંજે 9 વાગે બોલીસરા રોડ પર આવેલ ધ શિવા સ્પોર્ટ હબ ખાતે યોજાયેલ આ ટુર્નામેન્ટમાં વિવિધ લાયન્સ ક્લબ ઉત્સાહભરી ભાગીદારી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ખેલ ભાવના, ટીમ સ્પિરિટ અને મિત્રતા ભાવનો સુંદર સમય નજરે પડ્યો હતો. આ ટુર્નામેન્ટમાં લાયન્સ ક્લબ ઓફ CIA 1, લાયન્સ ક્લબ ઓફ CIA 2, લાયન્સ ક્લબ ઓફ ગ્રેટર, લાયન્સ ક્લબ ઓફ વડસમા સાકેતધામ, લાયન્સ ક્લબ ઓફ સિટી 1, લાયન્સ ક્લબ ઓફ સિટી 2, લાયન્સ ક્લબ ઓફ મિડટાઉન 1, લાયન્સ ક્લબ ઓફ મિડટાઉન 2 અને લાયન્સ ક્લબ ઓફ મેઇન એમ કુલ 9 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમે ઉત્સાહ અને જુસ્સા સાથે મેચો રમી સ્પર્ધાને રોમાંચક બનાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી મુકેશભાઈ ચૌધરી, કેબિનેટ સેક્રેટરી શ્રી કુણાલભાઈ, પીડીજી ડૉક્ટર ભરતભાઈ રાવ, પીડીજી કમલેશભાઈ શાહ તથા પ્રથમ ઉપ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અરવિંદભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહન આપતા તેમની ટીમ સ્પિરિટની પ્રશંસા કરી હતી. વિશેષ નોંધનીય બાબત એ રહી કે ડિસ્ટ્રિક્ટ ગવર્નર સહિત લાયન્સ ક્લબના પદાધિકારીઓ પણ પ્રતિકાત્મક એક મેચમાં ફટકાબાજી કરી કાર્યક્રમનો ઉત્સાહ ઉમેર્યો હતો. આ ટુર્નામેન્ટ દરમિયાન તમામ લાયન્સ સભ્યો અને તેમના પરિવારજનો માટે અલ્પાહારની સુવ્યવસ્થિત વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેના કારણે કાર્યક્રમ વધુ સ્નેહમિલનમય બની રહ્યો હતો. આ સ્પર્ધાના પ્રથમ તબક્કા બાદ લાયન્સ ક્લબ ઓફ મિડટાઉન 1, લાયન્સ ક્લબ ઓફ CIA 1, લાયન્સ ક્લબ ઓફ વડસમા સાકેતધામ, લાયન્સ ક્લબ ઓફ ગ્રેટર આ 4 ટીમો સેમિફાઇનલમાં પહોંચી હતી. સેમિફાઇનલના મુકાબલા લાયન્સ ક્લબ ઓફ વડસમા સાકેતધામ અને લાયન્સ ક્લબ ઓફ CIAની ટીમોએ વિજય મેળવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ફાઇનલ મેચના અત્યંત રસાકસીભરી અને ઉત્કર્ષા રહી હતી. બંને ટીમોએ જોરદાર રમત પ્રદર્શિત કરી દર્શકોને રોમાંચિત કરી દીધા હતા. અંતે શાનદાર પ્રદર્શન સાથે લાયન્સ ક્લબ ઓફ CIA 1 વિજેતા બની ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટ કાર્યક્રમના અંતે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ બોલર, બેટ્સમેન અને વિજેતા ટીમ લાયન્સ ક્લબ ઓફ CIA 1ને ટ્રોફી આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સમગ્ર બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ અને સુવ્યવસ્થિત સંચાલન લાયન ભરતભાઈ ડી પટેલ અને લાયન ડૉક્ટર અવધેશભાઈ ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની મહેનત અને આયોજન કૌશલ્યને કારણે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. લાયન્સ ક્લબ પરિવાર દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટે રમત સાથે સેવા, એકતા અને મિત્રતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શહેરમાં આવા કાર્યક્રમો સમાજ માટે સકારાત્મક ઉર્જા અને સહકારની ભાવના મજબૂત બનાવે છે. વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ, કલોલ.